અમદાવાદમાં ટૂંક જ સમયમાં દેશના સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાય તો નવાઈ ન પામતા. દેશની અતિ આધુનિક સુવિધાયુક્ત સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મળ્યા બાદ હવે નારણપુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ પામી રહ્યું છે. અને શહેરમાં એક જ જગ્યાએ કોમનવેલ્થ, એશિયાડ, ઓલિમ્પિક્સ જેવી સ્પોર્ટ્સ કોમ્પિટિશનો યોજાઈ શકશે. શહેરમાં હાલ 4,600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યો છે. તેની સાથે નારણપુરામાં 18 એકરમાં 458 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ તૈયાર થવા જઈ રહ્યું છે, જ્યાં કોઈ પણ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી થઈ શકશે. નવા તૈયાર થનારા સ્પોર્ટ્સ સંકુલમાં 3,000 એપાર્ટમેન્ટ બનશે, જેમાં 12,000 બાળકો રહી શકશે, જેઓ અહીં એક સાથે કોચિંગ લઈ શકશે. એકને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ સાથે જોડવામાં આવશે અને શહેરના નારણપુરા વિસ્તારમાં 458 કરોડના ખર્ચે અન્ય સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે. બીઆરટીએસ અને મેટ્રો સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. નારણપુરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 50 ડિલક્સ રૂમ બનશે. નારણપુરામાં તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ટરનેશનલ લેવલની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અહીં 50 ડિલક્સ રૂમ અને 5 સ્યુટ રૂમ સાથેનું ક્લબ હાઉસ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, રેસ્ટોરન્ટ, ઓલિમ્પિક કદનો સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, પાર્ટી એરિયા, 3D પ્રોજેક્ટર, થિયેટર અને ટીવી રૂમ જેવી સુવિધાઓ પણ છે.